હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 11:30 અને આપણે યતરાજભાઈને સ્કૂલેથી લઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને બપોરે જમવામાં છે જો મગનું શાક અને રોટલી બનાવવાની છે. તો શાક ઓલરેડી બની ગયું છે અને રોટલી બનાવવાની છે, તો બનાવી નાખું. આજ છે ને વહેલા હાર બધું કામ કરી નાખ્યું હતું, કેમ કે આજ ફાઇનલ આપણે જવાનું છે પગમાં કપાસીનું ઓપરેશન કરાવવા. એટલે મેં કીધું કામ બધું પૂરું કરી અને પછી યતરાજને લેવા જવીને પછી દવાખાને પૂછવા જવી. નથી કદાચ એમ કીધું હોય કે લાવો અત્યારે કરી દેવું ઓપરેશન, તો પછી મેં કીધું કામ બામ બધું પૂરું કરીને પછી જાવી એમ. તો અત્યારે અમે જ્યાં હતા પૂછવા કીધું છે કે 3-3:30 આવજો, તો બપોર પછી આપણે જવાનું છે. તો અત્યારમાં જમી કરી અને નવરા થઈ જાવી. અને આજે એક તો એ પગમાં ઓપરેશન કરાવવાનું છે અને સવારમાં છે ને ધાબુ ધોતી હતી ને ત્યારે ડોલ મોટી છે ને એ લઈ અને જતી હતી તો પગ લપટ્યો, તો એ પગ થોડોક દુખે છે. અને મારે છે ને આમ જમણા પગ, ડાબા પગે કંઈક થયું હોય ને જમણા પગે હાલવાનું હોય ને તો હાલે, પણ જમણા પગમાં જ કપાસી છે અને ડાબા પગે પછી થોડું કેવરાવે એમ. તો કાંઈ નહીં, હાલો અત્યારે છે ને જો રોટલી બનાવી છે તો રોટલી બનાવીને આપણે જમી લેવી. પણ આ પગમાં હોય ને બટા, ડાબા પગમાં હોય ને તો જમણા પગે લંગડી લઈ શકવી, પણ જમણા પગમાં હોય ને તો ડાબા પગે હું નથી લંગડી લઈ શકતી. તને ફાવે, મને નથી ફાવતું. હા, તો બપોર પછી છે ને જ્યારે જવાનું થાય ને ત્યારે યતરાજને છાયાબેનના ઘરે થોડીક વાર મૂકતું જવાનું છે, કેમ કે અહીંયા છે ને ઓપરેશન કરતા હોય અહીંયા એને પપ્પાને ઊભા રહેવા દે તો એ ઊભા રહે, વિડીયો ઉતારવા દે તો ઉતારે, ના ઉતારવા દે તો કાંઈ નહીં. પણ એમ કે યતરાજ પછી છે ને ત્યાં ઓપરેશન કરતા હોય એને પપ્પાને હેરાન કરે, એટલે એવું લાગે ને તો છાયાબેનને મૂકતું જવાનું છે. તો હાલો અત્યારે છે ને આપણે રોટલી કરીને જમી લેવી, પછી જ્યારે જવાનું થાય ત્યારે વાત. તો અત્યારે થઈ ગયા છે 12:30 અને અમે બધાએ છે ને જો જમી લીધું. મગનું શાક કોરું હતું, રોટલી હતી. તે જયદીપને છે ને મગનું શાક રસાવાળું ભાવે અને હું રોજ કોરું કરું ને તો મને એવું યાદ ના રહ્યું, મેં કોરું શાક કરી નાખ્યું. તો છાશ નહોતી, તે યતરાજને કીધું કે જા છાશ લઈ આવી. તો મેં કીધું હારવાર દૂધે લેતો હોય, પછી સાંજે કદાચ ઓપરેશન થઈ ગયું મારથી જવાય ના જવાય, એટલે મેં કીધું તું છે ને હારવાર દૂધે લેતો હોય. તો યતરાજને કીધું તું દૂધ લાવજે, છાશ લાવજે. તો જયદીપને પુદીનાવાળી વેફર ખાવી દીધી કે એ લેતો આવશે. પછી મેં એમ કીધું મારા હાટું સિંગ ભજીયા લેતો આવજે અને યતરાજને એ હાટું બિસ્કિટ લાવવાના હતા. યતરાજ દૂધ લાવ્યો, છાશ લાવ્યો, એના બિસ્કિટ લાવ્યો, જયદીપની પુદીના વેફર લાવ્યો અને મેં સિંગ ભજીયા કીધા હતા ને તો યતરાજ સિંગ દાણા સમજો અને સિંગ દાણા લઈને આવતો રહ્યો. મેં સિંગ ભજીયા કીધું હતું. શું કીધું હતું? અને યતરાજ એમ સમજો સિંગ દાણા લાવવાના છે. એને અહીંયા જઈને એમ કીધું સિંગ દાણા આપો. એ ભાઈ જો સિંગ દાણા લઈને આવતા રહ્યા છે, પણ કાંઈ નહીં. સિંગ દાણા હવે અમારા ઘરે જે છે એ ખૂટી રહેવા દાયા છે, એટલે હાલશે. તો હાલો જમી લીધું છે, હવે વાસણ બાસણ એટલા ધોઈ નાખવી અને બપોર પછી જઈશું. પેલા મારા બા હતા ને તે પૂનમ રહે ને સિંગદાણા ખાણીમાં ખાંડી નાખે અને પછી એમાં ગોળ નાખે અને ગોળે ખાંડી નાખે, પછી બે મિક્સ થઈ જાય ને એ ખાવાની બહુ મજા આવે. પેલા એ ખાતા ને તો અમને બહુ ભાવતું. તો હાલો કામ પૂરું કરી. અત્યારે જો બપોરે વાગી જશે 3 અને બધા થઈ ગયા છે રેડી. અને અત્યારે હવે જવું છે ફાઇનલ ઓપરેશન કરાવવા. જો ને આ વિડીયો ઉતારવા દેશે તો ઉતારશું, નહીં ઉતારવા દે તો પછી ઓપરેશન થઈ જાય, બહાર આવતા રહી પછી આપણે ઉતારશું. અને ઓપરેશન કરાયા પછી મારે કઈ રીતના હાલવાનું છે ને જયદીપ તમને બતાવશે. કઈ રીતના હાલવાનું હમણાં બતાવતા હતા ને, મને બતાવો. ના ના અત્યારે એકવાર બતાવો ખરા. જો યતરાજે એમ શીખવાડ્યું તો તમારે શીખવાડવું પડે ને. હા, બે બાપ દીકરો બેઠા બેઠા શીખવાડે. એક આમ શીખવાડે લંગડી લઈને, એક પાણી ઉપર હાલતા શીખવાડે. હાલો અત્યારે છે ને હવે યતરાજને છાયાબેનના ઘરે મૂકવાનો છે, તો અહીંયા મૂકતા જ આવી અને પછી આપણે જવી દવાખાને. તો ફાઇનલ છે ને અમે દવાખાને આવતા એરિયા અને જો પગમાં ઓપરેશન હોતન થઈ ગયું છે અને જયદીપ જ્યાં છે દવા લેવા, તો એ દવા લઈને આવે પછી આપણે જઈએ ઘરે. તો
તો ફાઇનલ આજ છે ને ઓપરેશન 5-10 મિનિટનું જ હતું, પણ ચેદું ના કરાવું કરતા હતા. તો ફાઇનલ ઓપરેશન થઈ ગયું છે. હવે જયદીપ જશે દવા લેવા, દવા લઈને આવી પછી હવે ઘરે જાવી. થોડીક વાર બેઠીને તો આખો પાટો લોહીવાળો બગડી ગયો છે નીચે. અને કીધું ને તો એમને એમ કીધું કે ઓપરેશન કર્યું ને એટલે થોડીક વાર કે લોહી આવશે, પછી જાતે બંધ થઈ જશે. એ કે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. હવે આપણે ડ્રેસિંગ કરાવવા આવવાનું છે. કાલ સવારમાં 9 વાગે કીધું છે ડ્રેસિંગ કરાવવા આવવાનું, તો પછી કાલ આપણે ડ્રેસિંગ કરાવવા આવશું. તો જો ફાઇનલ છે ને આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને આ જો હજી લોહી તો એમના નીકળતું હશે કદાચ, ખબર નહીં. તો ઓપરેશન કર્યું ને તો પહેલાં અમે જ્યાં કેસ કઢાયો, પછી વજન કરાયું, પછી બીપી ચેક કર્યું જેટલું છે અહીંયા. બીપી ચેક કર્યું. બીપી તો કહું. હા, પછી સુગર ચેક કર્યું. પછી સુગર ચેક કર્યું. ડાયાબિટીસ નથી ને એમ નકે ચા પીવે છે. તો સુગર ચેક કરી લીધું. પછી પગમાં જ્યાં કપાસી હતી ને ત્યાં કંઈક દવા લગાવીને સાફ કર્યું. અને પછી આવડું મોટું ઇન્જેક્શન લીધું અને જ્યાં કપાસી હતી ત્યાં માર્યું અને એટલામાં ખોટું પાડ્યું. પણ એ ઇન્જેક્શન મારે ખરા, પણ આમ પ્રોપર ખોટું પડે નહીં. આપણને આમ ઓપરેશન કરતા હોય ને ખબર પડે એમ કે ઓપરેશન કરે છે એમ. આમ ઓલા જે સીઝર બ્લેડથી કાપતા હોય ને એ બધી ખબર પડે કે કાપે કે જોવા આપણે જોવી તો નહીં, પણ અહીંયા દુખે એટલે ખબર પડે. એમ નહીં, બેડ થઈને કાપ્યું મને કીધું તો હું આવીને ઘેર લાગી. તમારે જીવ હાલે છે કાપતા તમને? મને કીધું તું ડોક્ટર મને કે કા તું બહાર જાણ કા ઓપરેશન કરી નાખ. મેં કીધું હાલો તો હું બહાર વિયો જાઉં. પછી 2 દાડે આવ્યો ને નર્સ કે બહાર હેઠળ લેવો ને હું આવ્યા કે આટા મારી કરવા. મેં કીધું ના એ ક્યાં. મેં કીધું આ મજા આવે ઘડી વિડીયો ઉતારવાની ના પાડી એટલે ના તો ઉતાર્યો. ત્યાં અમે પૂછ્યું હતું કે વિડીયો ઉતારવા દેશો, તો એમને ના પાડી કે વિડીયો તો નહીં ઉતારવાનો, પણ એ કે જયદીપને એમ કીધું તમારે બહાર વહી જવાનું, અહીં નહીં રહેવાનું એમ. તો હે હા, જયદીપને ઊભા હતા ને તો ડૉક્ટરે એમ કીધું એ કે એક કામ કરો ભાઈ, કાં તમે બહાર વહી જાવ અને કે કાં હું બહાર વહી જાઉં, તમે ઓપરેશન કરી નાખો. 5-10 મિનિટ થઈ. પછી સીઝર બ્લેડ લઈ અને કાપ્યું. અને એ 2 જણાએ પગ પકડ્યો હતો. ડૉક્ટર ઓપરેશન કરતા હતા. અને પછી ટાંકા નથી લીધા. ટાંકા આવે એવું હતું, પણ એ કે રૂચ આવી જશે એટલે ટાંકા નથી લેવા એમ કીધું, તો ટાંકા ના લીધા. અને પછી છે ને પાટો બાંધી દીધો. અને મેં કીધું ને કે એમને પછી મને જે કપાસીનું ઓલું હોય ને વ્હાઇટ કલરનું એ બતાવ્યું. એ કે જો આ કાઢ્યું એમ. તો મેં કીધું આટલું દમ ઘરે કાઢી નાખતા હતા. હે હા, મેં કીધું આટલું દમ ઘરે કાઢી નાખતા હતા કે તમે ઉપરથી કાઢતા હોય કે હરખું ના કાઢતા હોય ને એટલે એ કે પાછી થાય. અને તમે એ કે ઘરે કાઢતા શીખી જાવ કે બધા દવાખાના બંધ ના થઈ જાય. પછી ઓપરેશન થઈ ગયું, પાટો બાંધી દીધો. અને પછી ધનુનું ઇન્જેક્શન આપ્યું. અને ધનુનું ઇન્જેક્શન આપ્યું અને પછી દવા આપી. અને હવે કાલ સવારમાં જવાનું છે ડ્રેસિંગ કરાવવા. તો આ રીતની બધી પ્રોસેસ હતી. અને અંદર વિડીયો ના ઉતારવા દીધો એટલે આપણે નહોતો ઉતાર્યો. તો અત્યારે છે ને જો હવે લોહી બંધ થઈ ગયું એવું લાગે છે કે આવતું નથી. તો હાલો હવે છે ને આપણે આરામ કરવાનું, કેમ કે જે હાથે વિડીયો ઉતારવી છે ને એ હાથે જ તે ઇન્જેક્શન માર્યું છે ધનુનું. અને મને છે ને સારું ધનુનું ઇન્જેક્શન બહુ દુખે છે. પછી એકવાર તો કંઈક હતું ને ઇન્જેક્શન લીધું હતું ને તો તાવ આવી ગયો. પણ ધનુનું ઇન્જેક્શન ભારે હોય કે નહીં એટલે કેવડાવે. તોય મેં આ જમણા હાથે ના લીધું, ડાબા હાથે લીધું. મેં કીધું જમણા હાથે લઈશ તો પછી મારે કંઈ કામ જ નહીં થાય. કામ કરવાનું નહીં, પણ એમ કે પછી છે ને થોડાક દિવસ કેવરાવે. એટલે એકવાર મેં જમણા હાથે લીધું હતું ને તો હું પસ્તાણી હતી. એટલે આજ તો મેં ડાબો હાથ દાખ્યો. મેં કીધું અહીંયા આપો, આ હાથ નથી. અને હવે ઇન્સેન્ટ પલાળવાનો નથી, સાચવવાનો છે. જેટલા દિવસ કે એટલા દિવસ સાચવવાનો છે. ડૉક્ટરે 15 દિવસ આરામ કરવાનું કીધું છે. પણ જ્યાં સુધી રોજ ના આવે ને સારું ના થાય ત્યાં સુધી આપણે આરામ કરશું. બરોબર ને? હવે જયદીપ કામ કરશે, હું આરામ કરીશ. 6x6 નો બેડ છે. ગમના હુઓ, ગમના આરોટો, આરામ કરો. પણ 6x6 નો બેડ છે તોય 3 જણા નહીં થમાતા. આવડું મોટું ઘર છે, ધાબુ છે, બધે ગમના હુઓ. 3 જણા છે ને તોય આ 6x6 માં તાણ પડે છે. લો જ્યારે પોતાનું ઘર લેવી તો 7x7 નો કરાવવો થઈ રહી.
બીજી જગ્યાએ બેડ જ નખાઈ દેવો હારો ને તોય બેડ ઉપર જ હારો 6x6 નો બેડ છે ને 3 જણા છે તોય સી ખબર ચીમ હુએ રામ જાણે ઈ બે બાપ દીકરો માર હુવાની જગ્યા જ નથી રહેવા દેતા. એટલે હોઈ જવાય આપણે એવું થોડું બેડમાં જ હોય હવે પથારી કરીને સુઈ જાવ જગ્યા ના રાખે. એમ હોય ગમે ના આવો હોઈ જવાય કાં મન જગાડાય ને હું ગયો તો બહાર સુધી આપણે એવું કઈ ને ખાઈ આપણે ગમે ના હોઈ જવાય હું એને હું ના મને તમને જ બધે ઊંઘ આવે મને જ ચાઈ નથી આવતી. મારે કેવું થાય મને જગ્યા ફરે ને એટલે ઊંઘ ના આવે. જો ગમે ત્યાં પહેલાં મારા પિયરમાં હતી ને તો એટલે જે રૂમમાં સૂતા હોય ને એ રૂમમાં જ ઊંઘ આવે, બીજી રૂમમાં સૂવી ને તો ઊંઘ ના આવે એવું થાય. તો અહીંયા તે હું છે ને જો ઓલી સાઈડ સૂવું ને એટલે મને એ સાઈડ જ ઊંઘ આવે. આ બાજુ મને જયદીપની જગ્યાએ મને ઊંઘ ઓછી આવે એમ. તો હાલો હવે આપણે આરામ કરવાનો છે હે. મને ભાવતું જ નથી, મને નથી ભાવતું. આપણે આરામ કરવી અને હવે કામનું તો થાય ખરું. અને યતરાજ છાયાબેનના ઘરે જોશે તે અત્યારે આમ ઘરે આવ્યા ને તો એને ફોન કર્યો કે હાલ તને લેતા જવી તો એ કે મારે સોરેરા જોડે ઘડીક રમવું છે તો એ રમવા રોકાણો છે. હવે એને જ્યારે ઘરે આવવું હશે ત્યારે જયદીપ જઈને લઈ આવશે અને પછી સાંજે છાયાબેનને એ ખબર કાઢવા આવવાનું કહેતા હતા તો કદાચ આવે તો કાંઈ નહીં. હાલો હવે આપણે થોડીક વાર આરામ કરીએ. જો અત્યારે છે ને વાગી ગયા છે 5:45 અને જયદીપને લાગી છે ભૂખ અને અમારે છે ને સાંજે છાયાબેનના ત્યાં જમવાનું છે. ત્યાં આવવું હોય ત્યાં આવજો નહીં તો કે ઘરે ટિફિન મોકલી દેશું તો એ જમવાનું બનાવવાના છે એટલે અમારે જમવાનું નહોતું બનાવવાનું. અને જયદીપને ભૂખ લાગી એમને છે ને જો મને ગેસ નીચે ઉતારી દીધો એ કે હું તને ગેસ ઉતારી દઉં ને બધું આપું તું મને બેઠી બેઠી બનાવી દે. તો આપણે જો અહીંયા ચા મૂકી અને કોરી રોટલી વઘારી દીધી બરોબર ને. હું તે મેં કીધું લાવ બધું ઉતાર દો ને એટલે બેઠા બેઠા બનાય કેમ કે બેઠા બેઠા કંઈ વાંધો ના આવે. હાથ તો હાજા જ છે ખાલી પગમાં જ પ્રોબ્લેમ છે એટલે મેં ઊભા ઊભા તો ના બનાવે પણ ગેસ નીચે ઉતાર દો ને એટલે આપણે બનાવી નાખીએ.